તો નવરી હતી એટલે થાઈલેન્ડમાં ચા પીવા નીકળી. ગાડી લઈને એરપોર્ટે પહોંચી ત્યાં તો ખબર પડી કે આ તો રેલવે સ્ટેશન જેવું લાગે છે. પછી તો મારો વારો આવી ગયો એટલે હું પહોંચી ગઈ પ્લેનમાં. હું ક્યાં ના પડું. એને ઉડવા લાગ્યો અને મને આવતા હતા ચક્કર. ઊભી રાખો ઊભી રાખો. મેં બેઠી મેં તો કાંક હળી કરી એટલે ઓલા બેન મને કંઈક કેવા માંડ્યા. આવી ગયા સીધા થાઈલેન્ડ અને પહોંચી ગયા હોટલમાં. પછી તો હોટલમાંથી આવી ગયા સીધા બીચ અને કોકનું નારિયેલ નીચે પડ્યું હતું એટલે મેં પી લીધું. કારણ નરેન્દ્ર મોદી આવી ગયા એક જગ્યાએ એમાં માટલા કરતા તો વધારે માણસો તરતા હતા. આરામ છે કે કઈને તરતા આવડતું હોય તો અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના. પછી તો પહોંચી ગયા બીજી લોકેશને અને અહીંયા તો ભૂતના હાથ હતા. એકે તો મારો હાથ જ ઝાલી લીધો. માતાજીને સમજો હામયું કરવાનું હાલું. પછી તો આવી ગયા એક લોકેશને. અહીંયા તો હું આકાશમાં હાલતી હતી. અહીંનો નજારો વાહ. હું ક્યાં ના પડું. સાંજ પડી એટલે હું તો બહાર નીકળી ગઈ ફરવા. આ ફૂદડી અહીંયા શું કરે છે? હું જી કરું તારે. પછી તો આવી ગયા હોટલમાં અને હું તો કામ પતાવીને સૂઈ ગઈ. અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.